બનાસકાંઠામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 20થી વધુ સ્થળોએ યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો। પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા। બળવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓ પણ ઉજવણીમાં હાજર રહ્યા હતા। આજે બનાસકાંઠાના તમામ લોકોએ, વહીવટી અધિકારીશ્રીઓએ, પદાધિકારીશ્રીઓએ અને બનાસકાંઠાની જનતાએ સમગ્ર ભેગા થઈને આજે યોગા દિવસ તરીકે ઉજવ્યો છે। દરેકને પહેલાં તો હું શુભકામનાઓ પાઠવું છું। જે લોકોએ યોગા દિવસની આજે પર્થ શરૂ કર્યો છે એમને ખૂબ અભિનંદન આપું છું અને એમના માધ્યમથી, આપ સૌના માધ્યમથી એવું કહું છું કે આ સમગ્ર લોકોને ઠેઠ સુધી આ મેસેજ પહોંચે એવી મારી વિનંતી છે। આજે યોગા દિવસ એટલે ભારતની પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે, વર્ષોથી, હજારો વર્ષોથી લોકો કહી શકે એનો પતંજલિ ગુરુજીએ જે શરૂઆત કરાવી હતી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં 2015થી યોગા દિવસ માટેની જે થીમ્સ હતી આપણા ભારતની એ લોકો સમક્ષ મૂકી।